નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રોહન મહેતા છેલ્લા 18 વર્ષથી પેઇન મેનેજમેન્ટના ક્ષેત્રમાં કાર્યરત છું. અહીંયા ભાવનગર ખાતે અમારા કાળિયાબીડના ક્લિનિકમાં આજે એક સરસ મજાના પેશન્ટની વાત કરવા આવ્યો છું. અમારા પેશન્ટ છે કૃષ્ણદેવસિંહ સરવૈયા, બરાબર. તો એ એક ચક્રફેક અને ગોળાફેકના સારા એવા પ્લેયર છે. 2012થી નેશનલ લેવલના ગેમ્સમાં એ ભાગ લે છે. એ એમની એજ 72 વર્ષની છે, પણ આજે 76 યરની છે, પરંતુ આજે પણ આટલા એક્ટિવ નહીં છે. સો આજે હવે આપણે એમના મોઢે સાંભળીએ કે કઈ રીતનું પ્રોબ્લેમ હતો, એમાં શું રિઝલ્ટ મળ્યું, એ બાબતે વાત કરશું. સૌપ્રથમ નમસ્કાર કૃષ્ણદેવસિંહ. નમસ્કાર. આપનું નામ અને કયો? મારું નામ કૃષ્ણદેવસિંહ સરવૈયા. હું અહીંયા કાળિયાબીડમાં શિવ પાર્કમાં એ બાજુમાં જ રહું છું. અને મને 20 વર્ષથી પીઠનો દુખાવો લાંબો ટાઈમ બેસું એટલે થતો, ધીરે ધીરે પછી થોડોક ટાઈમ બેસું તો પણ થવા માંડ્યો, અને છેલ્લે તો સતત દુખાવો રહેતો હતો. એ મને દુખાવો આપના સારવારથી દૂર થઈ ગયો. ઓકે. અને મને 3 વર્ષથી અનબેલેન્સિંગ થતું હતું અને એ વધતું જતું હતું. એટલે હું ઊભા રહ્યો, ગાડીમાંથી ઉતર્યા પછી ઘડીક તો મારે દરવાજો પકડીને ઊભું રહેવું પડે. હું એમ થતું હું પડી જઈશ. એ બધું પણ હોઈ ગયું. અને રમતગમત જે કોરોના પછી મારે છૂટી ગઈ હતી, એ 5 વર્ષ પછી પાછો હું રમવા ગ્રાઉન્ડ ઉપર જઈ શક્યો આપની સારવારથી પછી. અને મેં ગોલ્ડ મેડલ 3 ગેમમાં લીધો, ગુજરાત લેવલે સાપુતારામાં. સરસ. ચક્રફેક, હેમર થ્રો અને શોર્ટપુટમાં. ઓકે, મતલબ અહીંયા આવ્યા પહેલા આપને જે દુખાવો હતો એના કારણે આપણું રમત ગમત પણ છૂટી ગઈ હતી અને બીજા પણ ઘણા પ્રોબ્લેમ હતા. એની બદલે એ પ્રોબ્લેમમાં પણ ઘણી રાહત છે અને તમે સરસ મજાનો ગુજરાત માટે ગોલ્ડ મેડલ પણ લઈ આવ્યા છો, બરાબર. આ દુખાવો કઈ રીતના હતો, જરા કયો? એ હું શરૂઆતમાં મને 20 વર્ષ પહેલાં શરૂઆત થઈ ત્યારે હું 7-8 કલાક સુધી એક ધારો બેસું તો જ થતો, અને એક જમણી બાજુ શરૂ થતો. પછી વધતો એ 6 કલાકે, 5 કલાકે, 4 કલાકે એમ ટાઈમ લિમિટ મારી ઘટતી ગઈ. એમ કરતાં અડધો કલાકથી વધારે હું બેસી શકતો. અસહ્ય દુખાવો હતો. હા, એટલે પછી એકદમ સખત દુખવા માંડે ને વધારે જેવું બેહું એટલે આખી પીઠ દુખવા માંડે. અને પછી મને એમ થાય કે મને તાવ આવી ગયો છે, એવું આખું ભરાઈ જાય શરીર. અને અહીંયાની સારવારથી શું રિઝલ્ટ આપને ક્રિએટ થયું? સારવારથી મને એ દુખાવો એકદમ ક્લિયર થઈ ગયો. મૂળમાંથી વહી ગયો. જમણી બાજુ જે દુખતું એ તો હાવ વહી ગયું. એના બદલે ડાબી બાજુનો જે દુખાવો શરૂ થઈ ગયેલો હતો એ પણ વહી ગયો. ઇનબેલેન્સમાં મને 90% ફાયદો થયો. બરાબર. હા, એટલે અત્યારે હું કોન્ફિડન્સથી ટટાર ચાલી શકું છું. નહીં તો હું ચાલવા જાઉં તો મને થાય કે હું આ બાજુ પડી જઈશ કે આ બાજુ વાહનમાં આવી જઈશ કે એવું બધું થતું હતું. બરાબર. એમાં મને ઘણો કોન્ફિડન્સ અત્યારે આવી ગયો છે. તો મિત્રો, તમે જોયું 76 યર, 76 વર્ષના આ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ એમના 20 વર્ષ જૂના દુખાવામાં 95% રિઝલ્ટ મેળવેલું છે. અને મેં ઘણા બીજા ડૉક્ટરો પાસે સારવાર લીધી. ઘણા અલગ મને જે અભિપ્રાયો આવ્યા કે તમને બ્લડ મળતું નથી, તમને કાનમાં કાંઈ છે, તો એ બધા સ્પેશિયાલિટીઓને મેં સારવાર લીધી, પણ મને કોઈ રિઝલ્ટ આપી શક્યા નહોતા. જે ડૉક્ટર રોહન સાહેબે મને રિઝલ્ટ આપ્યું, ચોક્કસ એમની સારવારમાં ખૂબ સારું છે. અને હું ભલામણ કરું છું, જેમને પણ આવું કાંઈ પણ તકલીફ હોય તો એમની સારવાર લ્યો. ચોક્કસ. અને ફરી પાછા આપણે નવા પેશન્ટ સાથે મળશું. નમસ્કાર. થેન્ક યુ કૃષ્ણદેવ. નમસ્કાર.